અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના કાર્યક્રમના અનુસંધાને મોડાસા એબીવીપી દ્વારા કલેક્ટર અરવલ્લીને તેમની માંગણીઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। મુખ્યત્વે રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ થવી જોઈએ। ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની તાત્કાલિક ભરતી કરવામાં આવે। ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો થવો જોઈએ। આ તમામ માંગણીઓને લઈ એબીવીપીના વિદ્યાર્થીઓ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને આવેદનપત્ર આપ્યું। આ અગાઉ એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરીની નીચે ગેટ ઉપર જોરદાર સૂત્રોચ્ચાર તથા રામધૂમ દ્વારા ત્યાં આવેલ આજુબાજુની કચેરીઓ સૂત્રોચ્ચારથી ગજવી દીધી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે અમારી માંગણીઓને તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે તો અભાવિપ દ્વારા ઉપગ્રહ આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। આવેદનપત્ર અરવલ્લી કલેક્ટરને સંબોધી સાથે જાણ કરવામાં આવી કે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, મુખ્ય ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ તથા ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દિલ્હીને અમારી આ માંગણીઓ વિશે જાણ કરવી। આ તમામને એબીવીપીની માંગણીઓની જાણ સારું નકલ રવાના કરવામાં પણ આવેલ છે। નમસ્કાર, હું ધ્રુવ પંચાલ, અરવલ્લી જિલ્લા સંયોજક। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા લો કોલેજની પ્રવેશ પ્રક્રિયાના અંગે એક જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું, જેની અંદર વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે જે ઓગસ્ટ મહિના સુધી જે પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી, પ્રક્રિયા થઈ નથી, તો એ પ્રક્રિયા વિદ્યાર્થીઓનો પ્રવેશ પ્રક્રિયા જલ્દીથી જલ્દી તાત્કાલિક ધોરણે થાય એ વિદ્યાર્થી પરિષદની પહેલી માંગ હતી। વિદ્યાર્થી પરિષદની બીજી માંગ હતી કે જે પ્રાધ્યાપકોની ભરતીની અંદર પણ પ્રોબ્લેમ થયા છે તે પ્રાધ્યાપકોની ભરતી પણ તાત્કાલિક ધોરણે થાય એ વિદ્યાર્થી પરિષદની બીજી માંગ હતી। જ્યારે વિદ્યાર્થી પરિષદની ત્રીજી માંગ હતી કે જે બાર કાઉન્સિલની જે છે તો એની અંદર પ્રવેશ પ્રક્રિયાને લઈને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને જે ગ્રાન્ટ મંજૂર કરવામાં નથી આવી, ગ્રાન્ટની અંદર વધારો નથી કરવામાં આવ્યો તો ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે, આટલી વિદ્યાર્થી પરિષદની માંગ હતી। જેને લઈને આજે અરવલ્લી જિલ્લા દ્વારા એબીપી અરવલ્લી જિલ્લા દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી અને જિલ્લા કલેક્ટરશ્રીને પણ હાજર થયા અને ત્યારબાદ આવેદનપત્ર આપી અને આપણી માંગ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સ્વીકારવામાં આવી હતી। નમસ્તે, વંદે માતરમ, જય શ્રી। નમસ્તે, મારું નામ દર્શ પટેલ, હું મોડાસા નગરનો મીડિયા સંયોજક છું અને અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું જેમની માંગો એ હતી કે સરકારશ્રી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત રીતે ચાલુ કરે અને બીજી લો કોલેજની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધારાધોરણે પ્રમાણ પ્રવેશ પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને ત્રીજી માંગ હતી કે સરકારશ્રી દ્વારા પ્રતિ વિદ્યાર્થીઓને આપવાની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે। બસ આ જ અમારી માંગો હતી જે સરકારશ્રી પૂરી કરે એવી ઈચ્છા।